ઓમ જય સચ્ચિદાનંદ। આપણે અગાઉના વિડીયોમાં જોયું મંડુકાસન 1। હવે આપણે જોઈશું મંડુકાસન 2। કારણ કે જ્યારે ઘૂંટણની તકલીફ હોય કે મોટાપો હોય ત્યારે વજ્રાસનમાં બેસીને મંડુકાસન કરવું ખૂબ તકલીફ હોય, એટલે યોગ મુદ્રાસન અથવા મંડુકાસન 2 કરીએ તો ખૂબ અનુકૂળતા રહે। તો જેને ઘૂંટણનો દુખાવો હોય એ પણ બેસી ના શકે વજ્રાસનની અંદર, અને જેને મોટાપો હોય એ પણ વજ્રાસનમાં ન બેસી શકતા હોય, તો એના માટે યોગ મુદ્રાસન અથવા મંડુકાસન 2 કરીએ, પલોઠી વાળીને કરીએ તો એ યોગ મુદ્રાસન કહેવાય। તો એ રીતે આપણે કરી શકીએ। તો યોગ મુદ્રાસન અને મંડુકાસન 2। તો પહેલા આપણે મંડુકાસન 2 જોઈએ। ડાબા હાથની હથેળી નાભી પર, તેના ઉપર જમણા હાથની હથેળી, પૂરેપૂરો શ્વાસ અંદર, શ્વાસ છોડતા નીચે બરાબર નાભીને દબાણ આપી, નાભીના ધબકારા 10 વાર સાંભળીએ। 1 2 3 4 5 6 7 8 9 10। હવે એમાં લાંબા સ્ટ્રોક થી કરીએ, કપાલભાતી 20 વાર। તો આ રીતે મંડુકાસન 2 કરી શકાય। પણ જેને ઘૂંટણનો દર્દ હોય, મોટાપો હોય, તો એ લોકો આ રીતે પણ યોગ મુદ્રાસનની અંદર કરી શકે, પદ્માસનની અંદર કરી શકે। પણ મોટાપો હોય, પેટ દબાતું હોય તો આ રીતે પણ કરી શકાય રોકાઈને। ત્યારબાદ લાંબા સ્ટ્રોક થી કપાલભાતી કરીએ તો ખૂબ અનુકૂળતા રહે। તો મિત્રો આ રીતે પરસેવો આવી જવો જોઈએ, નાભીમાંથી શરીરમાંથી પરસેવો આવી જવો જોઈએ। આ રીતે યોગ મુદ્રાસન કરો। જેને મોટાપો હોય એ આ રીતે કરી શકે, જેને ઘૂંટણની તકલીફ હોય એ આ રીતે કરી શકે। એનાથી વધારે ઘૂંટણની તકલીફ હોય તો લાંબા પગ કરીને પણ કરી શકાય, અથવા ધનુષ્યરાસન કરીને પણ આ રીતે લાંબા સ્ટ્રોકથી કપાલભાતી કરી શકાય। તો મિત્રો આ રીતે અલગ અલગ રીતે મંડુકાસન કરી શકાય, અને 100% મંડુકાસનનો લાભ મેળવાય। આપણી એડ્રિનલ ગ્રંથિ, પેનક્રિયાસ ગ્રંથિ, આપણા શરીરની જેટલી 7 ગ્રંથિઓ આવી છે એને આ રીતે કંટ્રોલ કરી શકાય, તો એનો લાભ આપણને ખૂબ મળે। ઓમ જય સચ્ચિદાનંદ।